ભાવનગરમાં આવતીકાલે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક દિવસીય મેડિકલ સ્ટોર્સ બંધનું એલાન કરવામાં આવ્યું છે. ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં આ બંધનું આયોજન થયું છે. ભાવનગરમાં 400 જેટલા કેમિસ્ટોમાંથી 100 જેટલા કેમિસ્ટો બંધને પડકારીને પોતાના મેડિકલ સ્ટોર ખુલ્લા રાખશે. કેમિસ્ટ દીપકભાઈ પંડ્યાએ જણાવ્યું કે રાષ્ટ્રહિતમાં સ્ટોર્સ ખુલ્લા રહેશે અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હડતાલ યોગ્ય ઉપાય નથી. લીગલ પ્રક્રિયા દ્વારા પણ સમસ્યાનું સમાધાન થઈ શકે છે. કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ વિક્રમસિંહ જોડિયાએ આ વાતને ખોટી ગણાવી છે અને જણાવ્યું કે જે કેમિસ્ટોને ખ્યાલ નથી તેમને સાંજ સુધીમાં અમારી ટીમ દ્વારા જાણકારી આપી દેવામાં આવશે. બંધ સિવાય બીજો વિકલ્પ એવો છે કે ભાઈ માતૃ સંસ્થા અમારી AICD ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝર ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન એ જે પણ નિર્ણય લેશે આવનાર સમયમાં તો એની સાથે અમે પણ જોડાયેલા છીએ.